ઘણા દાડે આજ તો મારા ભવ નો ભરથાર ભેગું થશે. લાગુ તો શું પાછું મેં કીધું તો વાગું કે હું પેલે જે પહેરવા પેલો સરપંચમાં ઉભો હતો ને એ હા બોલ છોકરા સિક્કો મારી આલજો. હા સિક્કો મારી આલો મારે કોલેજમાં ફોર્મ ભરવાનું તો. કાલ આજે તો હું થોડો બહાર જાઉં છું. થોડું કોમમાં બહાર જાઉં છું. પણ મારા આજ હાલવાનું છે કણ. અલ્યા તમે તમારી નિહાળીઓ ભણી તમારી જિંદગીઓ બનાવી છે. તો મારા આગળ નહીં જવાનું. અમારી જિંદગીઓ નહીં બનાવવાની. 70 વર્ષથી ઓઠો છું. પણ મને તો કરી આલો. હું મારા ડોશીને જોવા જઉં છું આજે. એ નહીં તમને ખબર પડતી. કાલ આવજો કાલ મારી યાર હેઠ. કાલ છેલ્લા વાગે આવું. કાલ આવજો ને 3-4 વાગે. હા 3-4 વાગે બોલ. એટલે પલ્યાન છોકરાને કહી દેજે એ કાલ આવે તું પાછું. તેને કહી દેજે કે કળોબા સરપંચ ઘેર નહીં. આજ રજા ઉપર છે ગઈ હો. સારું. આજે તો એવાને કંકુ ના કરવાના છે હો. લાગુ તો જો સરપંચમાં ઉભો રહ્યો તે દાડે કોટી પહેરી ત્યારે એ દાડે વટ પડી ગયો ને હું જીતી ગયો. અને આજે દોશી જોવા જવાનું છે તે. થઈ ગયા રાઘુભાઈ આવો કમ્પ્લીટ થઈ ગયા સારું આમાં સહી સિક્કા મારી આલો ને. સહી સિક્કા તમે કાલે તો તમે કીધું તું મને કે તમે 7 વાગે તૈયાર થઈને ઊભા થઈ જજો. હું 100 વાગે આ જોયો કમ વાહ સફારી જોરદાર પહેરી દા. લાગુ છે એક પેન્ટ પહેરો તો મોહબ્બત. એ પહેરો પણ પેન્ટમાં લોસો પણ ઉંમર થઈ ગઈ. અમિતાભ બચ્ચન જેવું પેલું આપણું હજી ખુલ્લું ને. ના એ બધું હડક કે ભાઈ આપણે હેડે સહી સિક્કા તો હું જાઈન કરી આલી. ના આપણે જોવા 1000 રૂપિયા લીધા છે. જોવા નહીં જવાનું. જઈએ ને શું ના પાડી. 1000 રૂપિયા લીધા છે સહી સિક્કા કરવાના. સહી સિક્કા કરી આલો. હાલો પટી જાય એટલે પછી નીકળી બાઈક લઈ. કેટલો કાર એક્ટિવા લેવું છે. તમે ખાલી મને કયો વાન કયો. હું તો કહું લ્યો ટ્રેન કરવી છે સ્પેશિયલ. ના ટ્રેન રેલગાડી કરવી છે બોલો. પાટા આપણા ઘરના ના ખાવું. પાટા પછી ઉતરી જાય તો મળી ગયે. હા ઉતરે ડાયરેક્ટ સીધા જે ડોસી જોવા જવાનું સીધા ઘર આગળ ઉધી પાટા ના ખાવું. વાત કરો. હા તો વાંધો નહીં. આ તો કરો હા સહી સિક્કા કરી આલો. નહીં થાય. શા લ્યો અલ્યો જોરથી લાયા શીકણ અલ્યો. અમે અઠિયાની કણ તો નહીં થાય. અમે અઠિયાના કદી જિંદગીમાં સહી સિક્કા હું નહીં કર્યા. કરી આલો. 1000 રૂપિયા લીધા છે. તમે છેલ્લા લીધા છે 1000 રૂપિયા. ઓ તાળી વાહ ભાઈ વાહ રૂપિયા તો લ્યો 1000 ના 2000 પણ એમાં સહી સિક્કો નહીં થાય. તો કારણ તો કયો. મારી માની સોગન એ મેઠ્યો એનો બાપો મારા ખબર છે તમે ગોધીનગર જ્યાં એનો બાપો મેઠે બાપો ગોધીનગર આવ્યો એને ભેડો માર્યો તમારો હગું તૂટ્યું. આ તો વાતોમાં વી પડો પડી. ભાઈ મોતન નહીં થાય. એમાં સહી નહીં થાય. ભલે 2000 રૂપિયા તમને આલે. બીજા તો ચાલો બીજા 500 આલું પણ એમાં સહી સિક્કા નહીં થયું. સારું કશું વાંધો નહીં. હા ત્યાં કરીએ મોડા હવે હેઠજો. અત્યારે તમે શાનભાઈ મને કીધું છે તો સવારે વહેલા તૈયાર હું તૈયાર થઈ ગયું. તે કહું આપણે રશિયા ગોમ જવાનું છે. પાટણ પાટણ લાવી વાઘુજી રે મારી આ પાટણ થી પટોળું મોગુલાવજો. ચેલાજી રે મારી હારી પાટણ થી પટોળું મોગુલાવજો. હે મોગુલાવજો ને પટોળો તંદુરસ્ત લાવ. લે મારા ડોશી કેવું પડશે. મારા ડોશી કઈ ને કરીએ એવું કેવું પાટણ જવાનું છે કે પાટણ સીધા પહેલા નીકળે ઊંઢિયા સીધા ઝાસકા રણછોડભાઈ સીધા ઊંઝા. એ કિરણિયા ઘર ખુલ્લું છે જોજે. ઉગા ખુલ્લું મેળ્યું છે તે. આપણે તો હતો ને સરપંચ તો છત્રી લઈ લો કે સીધું 42 ના થાય સીધું પાટણ નવજીવન હોટલ અને સીધું પાટણ માં આપણે ડાયરેક્ટ સીધા મારા હારાંગ ઘેર. આવો લેડો આવો સહી સિક્કા મારી આવો. ના સહી શીખવામાં ના થાય. ખબર છે ને કે મારા ગોધીનગરમાં મારા હગું તોડાયું છે. મેં ખબર 21 ફરવા તો પડી. 21 માં આવ્યું
મોળ બોલે ને મોળ બોલે જે હા એટલે આ જો તો ખાડો ગમે તો હક કરી દઈએ આ સફારી પહેરીને આવ્યો તો તે મારી છે મોત તો મારતો બાપે ઓ બાપે આવો મેઠા ભાઈ. પાછી અડિયો કરવાની તે અમારે તો કોઈ કાંઈ સમાચાર આયા ના એટલે પાછું તમારે ઘેર આવવાનું થયું. હા ને પેલો કાગળિયામાં સહી સિક્કા કરવા આલ્યા છે વાઘુભાઈને તો આ કરે કે ના કરે સહી સિક્કા પેલો ને ઓવા કાલ ડોહો જેતા હતા હોજે હમ. પણ સરપંચ હાજર નતા. સરપંચ ના હો કોમ હોય હવે ડોહાના હાથમાં ચોહી આવે કયો શું જતી રહે કોણ વાઘુબા એ શું કે ગોમમાં ચોક જ્યા એ ઓઢા સરપંચ નું વળી શો ઠેકોણો હોય છે એનો કોઈ દાડો કોઈ શો પગ ટકાશે ટોટીઓ ટકાશે છે એટલે તમારે કાગળિયા લઈને જ જ્યાં સર સરપંચ ને મળતા આવશે એમ અત્યારે સરપંચ મળે ને એવી તરત તમારી સહી કરાવી દેશે. 1000 રૂપિયા લીધા થોડી રૂપિયા જતા. 1000 આલ્યા છે ફટ લઈ સહી કરાવો અને અમારા જે બીજો કોમ છે કોઈ એ વાતે નહીં બેહી રહેવાનો મારે અને બાપા ના કર્યું હોય ને તો પૈસા પાછા લઈ લો. હા ના સાહેબ સિક્કો કરાવી દે. અમારા ડોહાન તો જમણા હાથનો ખેલ છે આ બધું. સરપંચ તો ફટ દઈને મનાઈ દે રહ્યા. ખાઈ દેજો હો જલ્દી મારે બધું મારે કોમ તો હું શું કીધું હા થઈ જશે હો. અમારો અળિયો ના કરવી પડે વધારાની હમણાં મોકલો ડોહાન કાગળિયા લઈને. સિક્કો થઈ જશે. સિક્કો કરાવતા કેટલી વાર અમારા ડોહાથી તો સરપંચ ફટફટ વાતો મોને છે. જમણો હાથ છે સરપંચ નો. મારી હારે પાટણ થી પટોળું મો ગુલાબજો ના કેવું કરવાજી એ ચેલાજી રે મારી હારી પાટણ થી પટોળું મો ગુલાબજો એ વારુડા રે ચિત્રાવો મૈયાર મો મનડો નથી લાગ તમે આવો બધું ડોસે ને આવો પ્રેમ જતા હશો પણ મને હાજર લાવજો સહી કરે એ પેલા મેઠા ભાઈ ના લેવું લા આઈને કઈ જ્યાં હાલ જ. નહીં સહી કરી ના પાડો પૂછી લે સરપંચ સાહેબ ચો ઉપડ્યા હા હું મજામાં ભાભી ચો ઉપડ્યા ચમ ભૂલી જો હું? ભૂલી જો કાલ તો કીધું તો કે તૈયાર થજો ને તમારા ધણીએ મને કીધું છે કે હવે વાઘુભાઈ 2 જણા મારા ડોસી જોવા જઈએ ચોકણ પાટણ પાટણ ચોકણ હડોશી. મારો ભાઈબંધ ખાટો ભાઈ ખરા કે હમ. એ મારો ભાઈબંધ છે કી આવો હજુ બાજુ જતા બધા શું કરીએ આ લોહી પીવા બેઠા છે મારું પણ સ તો ખરા કન્યા સ શી કે કન્યા છે કે મૈયા છે ખબર નહીં પડતી તો પણ હું લઈને હું ચોકો કહું તા. છું. હા વાઘુભાઈ મારા ડોસીને માં છે તેમ હાલો લેવો પડશે ગગી નામ છે રાત નહીં ઘડી મારા આવું નામ ગાગી ગગી તા આવું નામ નહીં હા ઘેરથી માં ભાઈ સરપંચ છે પેલા મારા ઘેર છે ને કહું છું ગગીમાં આવશે એવો ઘેર જાઉં ગગી તો પણ સ ગગી જેવો હોય પણ જોવા તો જઈએ ગગી જોવા તો રગીએ ના નીકળી તો સરપંચ ટોટિયા તોડી નહીં નાખે. ભાઈ હા હું તો છું એકલો બરાબર કોણ શું હાલો એમાં હું અઢો છું ઓનો હાલું પણ જેઠ ને જેઠોડી તમે બનજો પાછું મોરવાઈ છીએ ને એ તો ભેગું બનાય કોઈ ચમ 500 શું કરવા 500 આ ઓનો હાલું કે સમર એટલો પર કયો યાર ફોન લેવાનું લે કરો. આધાર લે લે સરપંચ આ સિક્કો કરી દો કે સહી જ કરવાની કીધી કે સહી સિક્કો તો કઈ નાખો તમે ભાભી આમાં ના થાય ના તો પાડી કે નહીં થાય એ મેઠિયાનું થાય એ મેઠિયાના ઘરની કોઈ જવાબદારી મારી નહીં હું સરપંચમાં બોલ કોઈ સિક્કો થાય નહીં કારણ કે તમને ખબર છે 22 પર આપી ગાંધીનગર હા. ગાંધીનગર મારું હગું થયું તું. બસ ગોતરે કાકુ જીતું મેઠાઈ બાપો જ્યાં એવા ભેડો માર્યો અને આવું તૂટ્યું હા એ વાત તો ખબર છે મને. એટલા માટે એને સહી સિક્કા નહીં થાય. લે સર તો હાથે હાલો હમ? તમે હાથે હાલો એટલે હું સારું લાગે લે, ભાભી લે હજુ બસ પેલા મેઠો બા 1000 રૂપિયા માંગતા હતા એનું હું? લે ને વાપર ને તાન અમારે ભાઈ એવું દરું છે મારે તો કહે મેં પૂછે નહીં મારે આપણે રૂપિયા ઘણા નહીં આ તો હા નીકળીએ ને જોવાનું મોડું થાય રિક્ષા નીકળી મારે ખાસી વાર પાછું જોઈ રહેવું પડે ઓહો લેવડો ખાવાનું તમારે ખાવાનું રવા દો કશું નહીં અમે તો ત્રણ દાડા અમે નવ જેવો હોટલમાં જમશું પાટણ એ ખાવા તમારે વાઘો ભાઈ સિક્કાનું હું કહું સિક્કો નહીં થાય 1000 રહેતા ને હમ એ 1000 તમે વાપરજો લેવાનું કરો, મજા તો હોય તો આ તો માની જશો આ બીજા 1000 તમારે રાખો પણ કે નહીં થાય સિક્કો પાછા હાલ દઉં એને મારો ગાંધીનગર હગું તોડાયું મેઠિયો ને મેઠિયાનો બાપો આ તેવી ફરજી એ મેઠિયો એ તેવી ફરજી તેવી ફર વાત થઈ આપડે પછી હવે 24 ના લાવતા હો સરપંચ શ્રી હેલો લેડો લેવડો હા. પણ હવળો કે આશીર્વાદ આલજે ઊંચો મોટો હા મારા મનની વાત લીધી હમ હું એમ કહું છું કે હવે આપણને તો કોઈ જોવા જઈએ તો થોડું ઘણું ભાભી આમ કહો કે અત્યારે છત્રી સમજો તાર વાર જ છે
થોડો આમ શીરો વાળીને અમારા બેના ઉપર આમ હવે આ ઉંમરમાં અલ્યા, તમને હું આશીર્વાદ આ ભગવાન કરે ને તમારું હગું થઈ જાય બસ ને એ જ જગીમાં તમારે ઘેર આવી જાય તમે મોટા સરપંચ થાળે તો સરપંચ સાહેબ શરમ લહો જગ્ગો મોનાની મરઘી પટાઈ તમે રૂપિયા લેવા કહો શાંતિ હગું થવું જ થાય હાટ લ્યો ગગી એ તો મારે ડોશી ન હોય કે મારું નામ ગગોરા પાટણ સીધું નવ જેવું હોટલ જમીન ટીના લ્યો કાગળિયો તમારો નહીં થાય સહી ચીકા નહીં થાય બાપા હું કહે છે ભાભી નહીં થાય તમારે સહી શીખાય તમે શું કહેવાય તમે ભાઈનું કોમ નહીં આ તો ના પાડી તો બે દાડા છે થી અમાર હું કા રખાવો તો શેડી શેડી તાણે વાઘુભાઈ કે હું કે કોના અમને દિલા હા લો છો કે સહી કરી આલો એટલે એટલે તમારા ભાઈએ પ્રયાસ કર્યો એમનાથી બનતો પણ સરપંચ સાહેબ ના પાડે સરપંચ કે તમારું નામ લીધું કે મેઠાબેન ઘરનું તો કશું કામ નહીં થાય લે પૈસા તમારા પણ તમારું કીધું બધું હોપડ્યું છે ને તમારી ઓછે બાળે છે ને વાઘુભાઈ નું તો જે કીએ કરે છે કોમ એ બધું મને કહ્યું સરપંચે ઘસીને ના પાડી દીધી લે પૈસા 100 રૂપિયા પકડો આ હો છો 1000 રૂપિયા પકડો તમારા બાપા અરે સરપંચ ને કહો તો હું નહીં આજ એ બેટા ઉભો રહો. એ આ છોકરા આકારથી લાકડીઓ લે પછી હના સરપંચ પેલો સહી કરી આલ તો તમે તોય કીધું? ના કરી આલો ના છોકરા આકારથી લાકડીઓ લે તો એ સરપંચ એમને નહીં ગોઠે એને તોડી નાખવું પડશે જો તમને કહું તી રાખ બેટા આપણો પથ્થર ને સર ઓગળી છે તું હા પણ એ ઓઢો છે ને એ બધું એવું શું કરું સહી નહીં કરી આલતો પણ ઢાક યાર તું બંધ. ગાંધીનગરમાં ભેડો ના માર્યો હોત તો બધી સહીઓ થઈ ગયો હતા એ ભાભી આ બોલો ને બોલો હવે કદી જિંદગીમાં ના શબ્દ ના કાઢતો જોવો એ ગાંધીનગર નું પકડ્યું છે ને પકડ્યું છે જિંદગીથી કોઈ અમે એમાં કશું જોડતા નહીં અને અમારા ઉપર ખોટા આરોપ આવે છે આખું ગોમ વાતો કરો હું ઓ એકલી ભાઈ ભાઈએ નહીં જોણતું કે કોઈને સપને ખબર નહીં કે મારા બાપે હગું તોડાઈ ગયું મેં તોડાયું હોય તમારા મોઢેથી વાપર્યું અમે તો ખરેખર ઓનું હગું તૂટી છે ને જિંદગી અમારી ઝેર થઈ જઈ છે એનું એના કર્મે હગું થયું નહીં ને આપણા બાપાનું ને મારું નામ બદનામી થઈ છે અહીંયા ગમે તે કરીને સહી તો કરાવી પડશે આ ઓઈડી કમ્પ્લીટ કરી નાખીશ આપણે આવા મીટર આપવાની તૈયારી છે પણ આ સહી નહીં કરે તો પેલા વિદ્યુત બોર્ડ વાળા સાહેબ છે રીતે આ લાઈટ હાલ છે આપણે પણ એ સરપંચ મોને અવાજ નહીં ને એમ કહું છું એટલે તો કહેતો હું જઈને હાલ એ બોડું ફોડી નાખું ના બેટા બળથી નહીં કળથી કોમ લેવું પડશે તો જ મેળ આવશે નકર નહીં મેળ આવે પછી ખબર છે જો એક વખત સહી થઈ જવા દે પછી જો એનું બોડું ના ફોડું તો તેજી તું નહીં હું ફોડી નાખ્યો એ વાઘુભાઈ આપણે પાટણમાં પહોંચી જાય હા પાટણ પગી જા આપણે તો હોય તો પડે ને અને એમાં પાછું સામપુર પાછું હું સરપંચ સરપંચ ખરા એ શેરીએ તો સરપંચ અંતરાયુડાતા લાગી વાર મોનારા એવું ગાય બધું ગાહરી ગોય અમારા પાસે રોળંગ ખાવા છે ને બધાને પાટણમાં બધાને ફાવે. બધો તમારી હારે પાટણ થી પટોળું મોગું લાવજો અહીંથી જ આપણે લેવું છે પટોળું તો હા પણ વાઘુભાઈ હું હારું વિચારું છું ત્યાંથી છે આટલા સુધી આવ્યા પણ હું વિચારું છું કે આ જોન લઈને આપણે આવશું તો આ જોન આપણે છે ઘર સુધી પોખતા આપણે નગવડતા નહીં પણ જોન શ્રી જ લઈ જવું હોય કારણ કે આ બધો ડાળો બાળો વાડી રહ્યો નિયાળીમાં સરપંચ જોન ના આવે તમારે તો મંદિરમાં ફૂલહાર કરવાના શું જોન થોડું લઈ જવા આટલી ઉંમરે જોન હલે નવાય ના સરપંચ છો વટથી હંગાથી વિવો કરવાનો છે મારી માની છો કે ના આ ભેગું કર્યું છે કોના ઓલે કર્યું છે ડોશી ઉપર તો ઓમ પોન છોડી ઓમ નાખી વાત હાજી તમારી પણ જોન લઈ ના આવે આપણે તો ફૂલહાર મંદિરમાં કરવાનો એ તમને હાર પહેરાવે પછી તમે એને હાર પહેરાવો હું કહું છું આ તમારે વટ પણ તમારે હોપારી ગુદામ રાખવાની એ તો બધું મારે હોપારી ખવડાવવાની મારે ઘેડી હાડીઓ બાડીઓ હોય ને મને બધું ખવડાય પણ મારે વાત સાંભળો કે હા. મારા હારામ ઘર છે એટલે જો ઘણા વર્ષો મોડી આવ્યો તો કશું યાદ તો નહીં પણ આપણે ખાતા પછી ઓળખીએ છીએ એ તો કોક તો તમે અટકણ પૈસે 75 કર્યા છે. ના ના એવું નહીં એ તો બહુ થા ચિંતા કરશો નહીં. શેઠ આ- આવ. અલ્યા છોકરા બોલો ભા ખાટાભાઈ નું ઘર છે એટલું આવ્યું ખાટો બા ઓવે. એમાં મોમો તો હતો ખાટો બા મોણા! તારો મોમો હકે મોમો તો આ સુખી થા ગોળો થા. હા, મજામાં ખાટા ભાઈ ભાઈ છોકરો. ના મજામાં ભાઈ હા મજામાં હારું, હારું.
ચાલે કેટલા આવી ઘરે એ આવ્યો કયો લઈ જાઓ હા બતાવ લે ચાલે હા બરાબર બતા આપણે શું કોઈ વર્તો કરીએ, આપણે વર્તો પૂણી કરીએ. શા તોતરું બોલ બેટા હા તોતરું શેમ બોલે છે? પેલો ગોમનો પેલો જન્મથી બોલ. મોતે કીધું પેલા ગોમનો મગ 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 હા આતાને ડોસો પેલો જન્મ થાય એટલે પેલું ઘરથોડી કરે ને અને ગોગડામાં ગોળ ગાળી દીધો છે એટલે તોતડું થઈ ગયું છે. એટલે વાઘુભાઈ મારી માની છોકરા આ ગગી ખાલી એક વખત મારા ઘેર આવી જાય ને પછી તો આ મેઠિયાને એવો તોડવો છે ને એવો મારવો છે ને જિંદગી યાદ કરી જાય. સરપંચ હાલ પેલા પહેરી દો ઘટી ઘેર આવી જાય પછી બધું જોશું. અત્યારે બધો આવો નાટક ના કરવાનો હોય. આવો નાટક ના કર. ના છોરો પણ જાઓ ઘર આવી જજો ચલો મારા ભાગ ખાલી એક વખત આવો. તમે ગમે તો વાત કરો એકણ મમ્મા બોલો કોણ આગે આ પેલો કોણ આવી મહેમાન આવી ગયો કાં ઘેર દાઢિયાળા હતા ઓહો મને ઉઠાડી આવી હા એ તો આપણો ભાઈબંધ છે હમ? બાપુજી વડનગરજી આવે છે આપણે વડનગર વડનગરજી એ તો ઉભો, ફોન ઉભો. કર્યો તો ફોન લગાવ્યો હોવા ફોન કર્યો તો બરાબર છે ભાઈબંધ છે આપણા હમ? હો? તાણ. આવો. ઘણા દાડે આવ્યો ઘણા ભૂલી ગયો તો ક્યાં તે તમે ઘણા દાડે આયા એટલે ઘર ભૂલી જો કે ટાઈમ તમને શું મળે છે લ્યો. એ ગોદડું વાજો એ પોતાનું પડે ઘણા દાડે તું લોટો કરતો જા બેહો. બેહો. હા બે બેહો કા? ઘર ભૂલી જતા હું કરો ટાઈમ થઈ ગયો કા પેલા તો મહિના ને મહિના આવતા ઓટો મારતા હું કહું આ છોકરું પોણી લઈને આવ્યું ના કરતી કે શું તો સોડી જોવા જઈએ એટલે આમ બહેરું પોણી લઈને શું છોડી હા ડોસી જોવામાં ઘગી ના આવે પોણી લઈને હા આવા કોઈ શાંતિ રાખો ને. આપણે ખાલી અરે સરપંચ શું ગામ ના સરપંચ ઓહ. તે તમે વાત કરી હતી કા પેલી ઓવો કરી દે ને પેલી વાત કરી હતી. પેલી અમાર બુનની ઓહો ઓહો ઈ આયા અચ્છા પાડી બેન આયા દેખાવમાં સારા હમ? ઓહો આમ ટક્કર શું ટળી છે આમ ટાઈટ બેલ નહીં નહીં સરપંચ ગામના સરપંચ તો મોભી તો બે હવા દે. હા બરાબર નાવાનું ચાલે તો જા ચા દેવા જો ચા તો એક ચા પીવો કરી દઉં હું એ ચા નહીં પીતું કોફી બનાવી કશું જ નહીં બાબુજી ઉભા રહેજો તો કોમ છે આ બાજુ આવો વધારે જો કે જે કોમ હોય આ બાજુ આવો થોડું કોમ છે આપણા આ બાજુ તકલીફ છે એડવાન્સ થોડી ના ના કશું નહીં બોલો જો મને તો ગમી હશે બરાબર હા બરોબર કાલ ઉઠીને મારા છોકરા છે કાલ ઉઠીને મારા ભોણાને હું શું તાર સુધી સેવા કર અને પછી ના કર પણ જો અમારા બુનનો ભોણો ગગીનો ખરો કે શિયો આપેલો જગી બોલો ઓ અમારા બુનનો ભોણો છે એ રહ્યો તમારા હંગાથી લગ્ન કરો ને પછી લઈ જવાનો છે મારા લગન હી કોણ આ પેલા મહેમાન ને ઓય ઈવન ઓવે. પણ યાર ભણો તો અંગાત લઈ જવું પડશે હંગાત લગ્ન કરો ને એટલે લઈ જજો એ પૂછું સરપંચ ને જો હા તમે વાત કરી દો બરાબર કે ગગીન પણ અમાર બુનનું નામ ગગી ખબર છે મને તો તમને ખબર નહીં ખબર થઈ યાર પૂછું બેહો. વાત કરજો ગમ્યું છે તમે ગમ્યા ચાનું રાખો તો પૂછો તમારી માલ મિલકતમાંથી આ છોકરાને ભાગ આલવો પડશે કોને આ ઉભો રહ્યો ને એને હું લેવા આલો પડે તમે આમ આવજો તમે ગોળ ગોળ ગુંઠો છો જાઓ ખાટાજી જાઓ હા શું કહો છો તમે મને સોખવટ બન વાત કરો કોઈને કોઈ હાલવાનું છે તમારું જે હગું કરવા આયા છે ને ગગી હવે ગગી એવાનો ભણ્યો છે એટલે આપણે એનો હંગાત લઈ જવું પડશે અને હારો હારો આપણે ભેગો છે એ એ મારા ડોસી કરવાની છે એનો છોકરો સારો ઓવે હંગાત લઈ જવાનું કીધું કે ગમી તો સાહેબ પાકું તમારે હું કહું યાર કયો હવે તો હગું તો કરાવી ના કરાવું પણ આ મોકળા જેવો તો આ 2 વર્ષ પછી પહેણાવા આવશે
પહેણાવા તો આવશે યાર. ખોટા ખર્ચા કરવા મેં અમારા ડોશી બેને હરખી ત્યારે જિંદગી માલીએ ને મને છોકરો પહેરાવા આવશે મને. 2 ભોણિયા હતા, 4 ભોણિયા હતા. બીજા એકચ્યુઅલી મળી ગયા. આ હું કા વધ્યો આ ફાટી પડ્યો તો સારું. હવે શું કરીએ કયો ભાઈ, અમે તો કરાયું હગું જો ફાઇનલ થઈ ગયું છે. કશો બોલો. હતો ને મારા ગગી આવશે ને. ગગી આવશે. આવો આવો રામ રામ. બેહો અને વાપરો. વાંધો નહીં કે કઈ વાંધો નહીં સાહેબ વાંધો નહીં, ચાલશે ને તો આપણે આ ખાવાનું બનાવીએ શાંતિથી ખાઈને જો. ના હા? ખાવાની ખાતા મારે નહીં અમે. અને વાપરો પંચાયતમાં કોમ શીખી પંચાયતમાં કોમ સરપંચ મારી વાત તો વાપરો. સરપંચને ખબર ઘણો કોમ હોય, પણ જો તમારા ગામમાં અમારે એક માસીન ભણું દીધું કે ઈવન હું પૂછી દઉં. દેખરેખ કરવી છે. ગામનો મોભી સરપંચ હું છું. તમે તારે ગમે તો મારા ગામમાં ફોન કરીને પૂછી લો કે કડવો સરપંચ નું ટાર્ગેટ એટલે વાત પતી જાય. જો બોણ મારે એટલે પતી જાય. બોલો બોલો. એટલે પૂછી આલો કે જો. કાલે પૂછવાનું કે હું પૂછી લઉં કે વાત કરો ને ખાલી. ખાલી નામ બોલો આખા ગામનું. લાલ ચાપી બોધી છે ને ભગત છે. લાલ ચાપી બોધી છે. કરશનજી કરશનજી. કરશનજી. કરશનજી નહીં યાર, મેઠોજી. મેઠોજી હગાતા ને મારે. મારી માની સગણા રે ગોમમાં તો ગોમમાં ના મારો ગોધીનગરમાં છે હગું તોડાય તું સભી પર વાત થઈ વાત મેલો ચાલે. અને હારો હે તોડાવશે રે. અને એને જ ફોન કરવાનું કીધું. હાલ કે હાલ થોડી વાર એમ કે પછી વાત કરતો એડવાન્સ પછી વાત કરજો ને. હા પણ ગમ્યું. અરે મને કોઈ જરૂર નહીં, સારું રૂપિયા વાળા મોણો છે. આ પણ અમારે માસીન ભણો એટલે હું વાંધો નહીં, જાઉં. પૂછીને કરજો કે વાત. બરાબર? હા. તે ખાઈને જો ના બાબુજી ભાઈ બહાર ખાઈ જો. ના ના બસ ખાઈ. હા? તાપ થઈ નાખ્યો. અમે અઠિયા નોમ આપીને તો તાપ થઈ ગયું. શું ના એ ભેગા લઈને છોડી નાખ પકડી નહીં. ગમે તે પણ મહારાજી પકડી શકે. હાથમાં પૈસા હા. ગમે તે પણ આવો. મારા ગોધીનો છોકરો મારો. ના ના ચાલશે ચાલશે. ના હા, હારે. ચાલતો છે ને. સાથે કી જાવ. લે, તો વધારે. લે, 500 રૂપિયા બીજા પોપો. એમ કરવા તો એ રાખો. મારા હારા નાખી 1000 રૂપિયા. લ્યો. અરે બાબુજી આ ઘડી ના હોય યાર, હતાજી પૈસા એક દોન તો આલ્યા. એમ ના ઘણા થઈ ગયા અમાર તો. એમ નાલી ખાટલા મૂકીને આવજો. અલ્યા ના હોય એવું. બસ બે. હા આવજો. હા હા આવજો. મુમા મેં આવી ગયો મેળ આવી ગયો. આવો લુગડો લાવી દે ને. આવો. હા લાવી દે બૂટ લાવી દો એડ હવે તું કરો ને હા પેલી ગાયન 7-12 વાટી નાખ પોણી પોણી પા એ તમે જે 2 જણા હોગા. સરપંચ શ્રી કેમ બોલતા નહીં? હા કેમ બોલતા નહીં? મારા મૂડ ઓફ થઈ ગયું યાર. ચમ? મથી સેટિંગ થયું હતું ને આ મેઠા પોડાયો આગળ મારો મૂડ ઓફ કરી નાખ્યો. બોલ. સાંભળો. હા એટલું હગું કરવું હોય ને હા તો તમારા મેઠિયાના પગ પકાવવા પડશે. એવું હા પગ પકડ્યું તું આ મારે આવી જશે હગું થઈ જા. તો કે આવી જશે હા ગગી આવી જા. તો તાર મારે પગ તો પકડવા જ પડશે કે સાચી વાત. બીજું કોઈ કેવું નહીં ગોધીનગર નું કોઈ? એટલે તો કઉ છું ગોધીનગરમાં એને હત્યાએ ભરતી. એટલે બાપો હત્યાઈ પર થયું પટી ગયું. હવે ના બોલો, મને બધી ખબર છે. આ વખત ના તોડાવા પોડાડ્યો તો સારું છે. પગ પકડી લ્યો પકડી પાડું હું પગ. અને હગું થઈ જવા પોસર પડશે. એટલે જ કહું છું. હા લેવડો. સરપંચ પહેણાવીએ છીએ. ઈવન ડોશી બતાવવાની છે. હજી આજ તો જોઈ નહીં, પણ ઈવન ખાલી મોઢું બતાવવાનું છે. તો આગલા ભાગમાં જોજો ઈવન ડોશી સેવી છે. બાકી મારી માની છોકરાને કીધું ધૂમધામથી લગ્ન કરવા છે. હવે જોન થશે અને રૂપિયા ઉડાડવાની વાત કરે 500 નોટો. તો ઈવન ડોશી સેવી છે. આગલા ભાગમાં અવશ્ય જોજો. જય માતાજી.